સુરતના પાંડેસરા ખાતે ઓલ આહિર બહુ સોસાયટીમાં ગુરુકૃપા વિદ્યા સંકુલ ખાતે હલ્દી કંકુ કાર્યક્રમ યોજાયો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આહિર બહુ સોસાયટી ખાતે આવેલી ગુરુકૃપા વિદ્યા સંકુલમાં હલ્દી કંકુ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સ્થાનિકો સાથે મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા હતા અને સંગીત, ખુશી સહિતની રમતો વાલીઓએ શિક્ષકો સાથે રમી હલ્દી કંકુ ઉત્સવની ઉજવણી કરી હતી। તો કાર્યક્રમને સફળ બનાવવા શાળા દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી। हाँ, कई विस्तार से शू कार्यक्रम रखवामां आव्यो? आविर्भाव 2 गुरुकृपा विद्या संकुल संचालित महात्मा गांधी विद्या संकुल में आज हल्दी कुंकू कार्यक्रम रखवामां आव्यो, जेमां मोटी संख्या में महिला बहनों अहींया उपस्थित रह्या हता। आ कार्यक्रम रखवानो उद्देश्य एक है कि परंपरा जे छे चालू है तेने चालू राखवानी छे। शू उत्साह मळ्यो तमने महिलाओ आपणा वाली विषे? वालीओए घणा मोटा उत्साह में आ कार्यक्रम में भाग लीधो हतो, जेमां अमे संगीत खुर्चीनो एक कार्यक्रम आयोजित करेलो, जेमां अमे जे विनर हता वालीओ एने पैठणी साड़ी जे मराठी में आवे छे तेने पैठणी साड़ी गिफ्ट करी। केटला वालीओ तमारी साथे जोड़ाया हता? आ कार्यक्रमनी अंदर 300 થી 400 वाली जोड़ाया हता। नाम? मारू नाम माया संजय चौहान। हूँ गुरुकृपा विद्या संकुल में टीचर तरीके काम करूँ छूँ और પાંડેસરા विस्तार में आविर्भाव स्कूल आवेली है। और आज रथ सप्तमी शुभ मुहूर्ते आज अमरी स्कूल में हल्दी कंकू कार्यक्रम आयोजित करवामां आव्यो हतो, जे एमडी सर जगताप सर एमना आदेशनुसार अमे आ कार्यक्रम आयोजित कर्यो, जेथी अमारा पालक એટલે વાલીઓને એક આનંદ મળે અને આપણી જે પરંપરા છે મરાઠી મૂળ સંસ્કૃતિ એની જાણ દરેક બચ્ચાઓને વિદ્યાર્થીઓને અને અહીં ઉપસ્થિત જે કંઈ લોકો તેમને પણ થાય કે હળદી કંકુનું મહત્ત્વ શું છે તેનું સવિસ્તર જાણ કે માહિતી અમે અહીંયા આપી છે। અને સરસ મજાનો કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો, જેમાં લેડીઝ માટે ખાસ સંગીત ખુરશીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જેથી અમારા જે પાલક છે હંમેશા કામ અને એમાં બિઝી રહે છે, એમાંથી થોડુંક બહાર નીકળીને થોડુંક એન્જોય કરે એવી રીતે આ કાર્યક્રમ અમે આયોજિત કર્યો, જે મરાઠમોળી સંસ્કૃતિ હળદી કંકુ એ પરંપરા હંમેશા ચાલતી રહી એ જ અમારી ધ્યેય હતું।